વેલો છે અને ફૂલ છે. આને આપણે અહીંયા આ બાજુ કહેવાય છે વાસેટિયાની ભાજી. આને શું કે? વાસેટિયાની ભાજી. અને આનું સાચું નામ છે વર્ષા દોડી. આ વર્ષા દોડી શા માટે આનું નામ પડ્યું? તો કે વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસામાં જ આ વનસ્પતિ થાય અને એની જે ફૂલની રચના છે એ દોડી પ્રકારની છે. દોડી પ્રકારની દોડી પ્રકારની. હવે દોડી પ્રકારની હોવાથી આને છે એ ઔષધ શાસ્ત્રની અંદર વર્ષા દોડીના નામે ઓળખાય છે. આના આ જે ફૂલ રહ્યા ને આ ફૂલનો ઉપયોગ કરી અને આની મસ્ત મજાની ભાજી બનાવવામાં આવે છે. અને આ ભાજી બનાવવામાં તમારે લસણની કળીઓ નાખો તો વધારે ટેસ્ટ આવે. આના ફૂલ કાચા પણ ખાઈ શકાય અને કાચા તમને ગળસટા લાગે. કેવા લાગે? ગળસટા. બરાબર. થોડોક સ્વીટ પ્રકારનો ટેસ્ટ આવે છે. એટલે આ તમારી વાડીએ કંઈ જોવા મળે તો ચોમાસાની ઋતુ અત્યારે ચાલુ છે ને આ વર્ષા દોડી તમને જોવા મળે. અહીંયા આપણે ભાષાની અંદર કે છે વાસટિયાની ભાજી કે છે. તો આ ચોક્કસ પ્રકારે ટેસ્ટ કરજો. અને આના પાંદરે ને પાન એ કઢીમાં ઉપયોગ થાય. આપણે જે કઢી બનાવીએ ને એ કઢીમાં ઉપયોગ થાય છે. આમાં આયુર્વેદિક દ્રષ્ટિએ છે આનો અનહદ લાભ છે. બહુ એટલે બહુ ઝાઝો લાભ છે. તો આનો ઉપયોગ તમે કરજો.